અમદાવાદથી લંડન માટે ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ આજે બપોરે ઉડાન ભર્યા પછી થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેનમાં 242 વ્યક્તિ સવાર હોવાનું બહાર આવ્યું છે. મુસાફરોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. વિજયભાઈ રૂપાણી સહિત અનેક મુસાફરોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક 200થી વધુ હોવાના અહેવાલોએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પ્લેન ક્રેશના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. પ્લેન ક્રેશ થતાં મેડિકલ કોલેજની હોસ્ટેલના મેસની ઇમારતમાં ટકરાતા કેટલાક વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર ઘટનાક્રમ પછી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે મીડિયા સાથે વાત કરી હતી. ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં, જે ક્યારે આપણે કલ્પના નહોતા કરતા, ક્યારે આપણે ધાર્યું પણ નહોતું. એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો, એમની સાથે આ બનાવ બન્યો છે. અને સાથે સાથે પ્લેન ક્રેશને કારણે જે હોસ્ટેલના ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ જે હતા, એમને પણ જે હાનિ પહોંચી છે, આ ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. સૌ જે લોકો આ પ્લેનના ક્રેશમાં દિવંગત થયા છે, એમના ફેમિલીને ભગવાન શક્તિ આપે. સાથે સાથે દિવંગત આત્માઓને પણ શાંતિ આપે, એવી જ આજે તો પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જાતે તરત જ ખબર પડતા જ એ પણ ગુજરાત આવ્યા છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આવ્યા છે. આની ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ જ મોટી હોય, પણ આપણા આંગણે બનવાને કારણે આપણે એનાથી ખૂબ જ વ્યથિત છીએ અને આમાં આપણે હતપ્રભ છીએ, કશું કરી શકતા નથી, પણ બધું જ કરવા માટેની આપણી તૈયારી છે. અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો છે. મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી તથા સ્થાનિક તંત્રના હોદ્દેદારો સાથે વાત કરી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્લેનમાં જામનગરના જાણીતા ડૉક્ટર કેયુર બક્ષીના પિતરાઈ બહેન નેહલબેન શૈલેષભાઈ પરમાર તથા તેમના પતિ શૈલેષભાઈ પરમાર પણ મુસાફરી કરી રહ્યા હતા. લંડન સ્થાયી થયેલ નેહલબેન જામનગર રહેતા તેઓના પિતા હરિહરભાઈ બક્ષીને મળવા આવ્યા હતા. તેઓ તેમના પતિ સાથે આજે વહેલી સવારે જ જામનગરથી અમદાવાદ જવા નીકળ્યા હતા અને બપોરે લંડનની ફ્લાઇટમાં સવાર થયા હતા. વિધિની વક્રતા કે કરુણ સંયોગ કહી શકાય કે નેહલબેન અને શૈલેષભાઈના એકમાત્ર પુત્ર હિતનું પણ 3 વર્ષ પહેલાં પાયલોટની ટ્રેનિંગ દરમિયાન પ્લેન ક્રેશ થતાં સ્પેનમાં મૃત્યુ થયું હતું. પુત્ર પછી માતા પિતાનો પણ હવાઈ અકસ્માત થતાં કરુણાંતિકા સર્જાઈ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.